નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું ધોરણ 6નું જે ગુજરાતીનું એકમ કસોટીનું પેપર લેવાનું છે, કયા ધોરણનું? ધોરણ 6નું ગુજરાતી. તો ગુજરાતી આપણે કઈ છે, ગુજરાતી ક્લાસમાંથી જે પેપર લેવાનું છે એકમ કસોટીનું, તેનો મિત્રો આપણે જોઈએ તો પેપર લઈને આવી ચૂક્યા છીએ. 10/8/2024 તારીખ રહેશે શનિવારના રોજ. કુલ ગુણ 25 રહેશે. તો સારી રીતે તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. જો મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. આમાં ઓરિજિનલ પેપર પણ મૂકવામાં આવશે, જે તમને જલ્દી મળી જાય એ માટે બેલ આઇકન પણ દબાવી દેજો. તો જોઈ તો નીચેના વાક્યોને ઘટનાના ક્રમમાં ગોઠવો. તો એમાં પહેલું છે, સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. તાપથી સિયાવિયા થયેલો હાથી ઘટાવર આંબા હેઠળ આવીને ઊભો. સેનાપતિએ 12 સૈનિકોની ટુકડી સજ્જ કરી. હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પહેલાં આંબાની વાટે દોરે છે. ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે. તો આપણે એનો આન્સર છે, થાપથી શિયાવિયા થયેલો હાથી ઘટાવર આંબા હેઠળ આવીને ઊભો રહે છે. તો પહેલું આ રહેશે. પછી સેનાપતિએ 12 સૈનિકોની ટુકડી સજ્જ કરી. પછી સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે. હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પહેલાં આંબાની વાટે દોરે છે. તો આવી રીતે આન્સર દેવાનો રહેશે. પછી છે આ છે, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. તો એનો જવાબ છે, તું તરણા સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે અને ઝરણાનું સંગીત પણ તું જ છે. આ બધા ફૂલોના રંગો અને એ ફૂલોની સુગંધ પણ તારી જ મહામૂલી ભેટ છે. જો એ ગાયબ થઈ જાય તો ખેતીની ઉપકારતા ઓછી થઈ જાય. ઉપરાંત આહાર કડી નાશ પામે અને કુદરતી સંતુલન ખોરવાઈ જાય. તો મિત્રો, આપણે હવે આગળ વિડીયોમાં વધતા પહેલાં હું બીજી યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. તો મિત્રો, આપણી આ બીજી યુટ્યુબ ચેનલ છે હરિબારિયા યુટ્યુબ ચેનલનું નામ છે. મિત્રો, આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની છે. આમાં પણ આપણે એકમ કસોટી વિશે અપડેટ આપતા રહીશું અને આપણે જોઈએ તો વ્લોગિંગના વિડીયો પણ મૂકીએ છીએ. તો આવી સારા એવા વિડીયો મૂકીએ છીએ, તો એ પણ તમારે જોતા રહેવાનું રહેશે અને આનંદ મેળવતા રહેવાનું છે. તો મિત્રો, સારી રીતે પૂરેપૂરું આ પેપર જોઈ લેજો અને મિત્રો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની છે. જેમ બને એમાં તમે 7000 મિત્રો જલ્દી સબસ્ક્રાઈબ કરી દેશો. 7000 સબસ્ક્રાઈબ કરી દેશો તો હું તમને સરપ્રાઈઝ આપીને આપણે જે તો BTF છે બધી આપણે જલ્દી મૂકવાની કોશિશ કરીશું. તો ફરીથી આપણે વિડીયોમાં આગળ વધીએ. તો આપણે જોઈએ તો વિકલ્પવાળા ક્વેશ્ચન છે. એમાં ત્રીજા નંબરનું છે, પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? તો પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? તેમાં આપણો આન્સર રહેશે સુરેશ દલાલ છે. મિત્રો, એનો આપણો આન્સર રહેશે. પછી છે ચોથા નંબરનું, કવિએ ઈશ્વરના પહોળા ખંભા કોને કહ્યા છે? તો પર્વતને કવિએ ઈશ્વરના પહોળા ખંભા કહ્યા છે. શું આન્સર રહેશે? પર્વત આન્સર રહેશે. પછી 5મા નંબરનું છે, કવિની હોડીને કોણ હંકારશે? તો એમાં આપણો જવાબ આવશે ઈશ્વર હકારશે. કોણ? ઈશ્વર જવાબ આવશે. શું જવાબ આવશે? ઈશ્વર જવાબ આવશે. તો પહેલામાં આવશે સુરેશ દલાલ, ચોથા નંબરનું છે એમાં પર્વતને અને ત્રીજા નંબરનું છે એમાં ઈશ્વર જવાબ રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો. તો છઠ્ઠા નંબરનું છે, હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ને ક્યાંક. તો જવાબ આવશે ક્યાંક. શું જવાબ આવશે? ક્યાંક ને ક્યાંક. તો આવી રીતે આન્સર રહેશે. પછી છે 7મા નંબરનું, દરિયો તારું ખાલી જગ્યા વિશાળું, વૃક્ષો તારી વાત. તો દિલ. શું જવાબ આવશે આમાં? દિલ જવાબ આવશે. પછી છે 8મા નંબરનું, અંજવાળાના ખાલી જગ્યા વચ્ચે અંધારામાં નદીઓ વહે છે. તો આપણે જોઈએ તો અંજવાળાના કાંઠા વચ્ચે કે કિનારા વચ્ચે. તો શું જવાબ આવશે આમાં? કિનારા વચ્ચે કે કાંઠા વચ્ચે? તો કાંઠા વચ્ચે. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. કવિને કોને ભગવાનની આંખ ગણે છે? તો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? તો કવિએ જીવન માટે હોળી શબ્દ પ્રયોજ્યો છે. ઈશ્વર કયા સ્વરૂપે સોગાત આપે છે? તો ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાત આપે છે. ગાઢ જંગલમાં રહેતો હાથી કેવો હતો? તો ગાઢ જંગલમાં રહેતો હાથી મસ્ત અને જબરદસ્ત હતો. શું હતો? મસ્ત અને જબરદસ્ત હતો. ઈંડા ફૂટતા કાગડીએ કકળાટ કર્યો છતાં હાથીએ શું કર્યું? તો ઈંડા ફૂટતા કાગડીએ કકળાટ કર્યો છતાં હાથી હવામાં સૂંઢ વીસતો ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો હતો. તો આવી રીતે આન્સર રહેશે.
તો સાહિત્યનો જવાબ જોઈ લેવો. આગળના ક્વેશ્ચન જોઈ લે હવે. હાથી ઘેનમાંથી જાગે તે પહેલાં શું થાય છે? તો હાથી ઘેનમાંથી જાગે તે પહેલાં એક ધીમો મીઠો અવાજ તેના કાને અથડાય છે. હાથી ભૈયા, હાથી ભૈયા. પછી છે 15મા નંબરનું, વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર કોણ બેઠું? તો વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર ધોળી કબૂતરી બેઠી હતી. પછી છે નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખો. એમાં 16મા નંબરનું છે, સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું કેમ લાગે છે? પછી કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા કયા તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે? અને મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? તો બંનેના આન્સર તમે પોઝ કરીને મિત્રો સાહિત્ય વાંચી લેજો. આપણે એક આને બીજું મોડલ પેપર કરાવેલ છે, એ પણ તમારે સાહિત્ય જોઈ લેવાનું છે ને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો સાહિત્ય પોઝ કરીને વાંચી લો. તો આપણે આગળના ક્વેશ્ચન પણ જોઈ લઈએ હવે. તેમાં આપણે જોઈ તો પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો? તો સરોવરમાં સ્નાન કરી લે હાથી પર બાજ સરદાર, તીર વેગે ઘસીને તીણી ચોંચનો જોરદાર ઘા મારે છે, એટલે કે ચાંચ મારે છે. હાથી કંઈ સમજે તે પહેલાં બાજ ટુકડી તેના પર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમપછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે. પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીલુડા વનની હદ કરી આવેલા આડા ડુંગરની આડી દિવાલની ઘાટીમાં નીકળી હાથી વેરાનમાં ચાલ્યો જાય છે. ગરુડ રાજાના દરબારમાં શું છે? ગરુડ રાજાના દરબારમાંનું વર્ણન કરો. તો આને પણ સાહિત્ય આન્સર જોઈ લો. પછી આગળનો ક્વેશ્ચન છે, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. પહોળું તો સાંકડું. લાડ તો લાડ પ્યાર હોય તો ધિક્કાર. અંધારું તો અંજવાળું. ન્યાય તો અન્યાય. સંકોચવું તો વિસ્તરવું. તો આવી રીતે આન્સર દેવાના રહેશે. નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. વિશાળ દિલના હોવું તો ઉદાર હોવું. શું છે? વિશાળ દિલના હોવું તો ઉદાર હોવું. સજ્જનો વિશાળ દિલના હોય છે. તારણહાર હોવું તો ઉદ્ધારક હોવું. ઈશ્વર સૌના તારણહાર છે. આંખે ચડવું તો અર્થ અદેખાઈ થાય એવી રીતે કોઈ બીજાને દેખાવું. વાક્ય વર્ગમાં તોફાન કરનાર તરીકે પ્રતિક શિક્ષકની આંખે ચડ્યો. અભિમાન ઓગળી જવું, ગર્વ જતો રહેવો. એક વખતે જે પોતાને ત્યાં નોકર હતો તેના ગામમાં મોટું દાન આપતો જોઈ શેઠનું અભિમાન ઓગળી ગયું. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. હાથીનો લાંબો નાકવાળો અવયવ તો સૂંઢ. કોઈ વાતનો તોડ લાવવા નિમાયેલું 5 કે વધુ માણસો 5 કે વધુ માણસોનું 5 કરતાં વધારે માણસો તો પંચ. ફૂંકીને વગાડવાનું એક વાદ્ય તો શરણાઈ. ગામનો વડો તો મુખી. ઢોલ જેવું વાદ્ય તો પડધમ. તો મિત્રો ઓલ ધ બેસ્ટ તમારી એક્ઝામ માટે. આપણી બીજી યુટ્યુબ ચેનલ છે હરીબાઈ યુટ્યુબ ચેનલ, એને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની છે. જેમ બને એમ જલ્દી એમાં 7000 તમે સબસ્ક્રાઈબ કરી દેશો તો હું તમને બધા જ પેપરની PDF છે જલ્દી પ્રોવાઈડ કરવાની કોશિશ કરીશ. તો સાહિત્ય એ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેવી, આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવી. ટેલિગ્રામ ચેનલમાં વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેવું. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. સાહિત્ય જોઈ લેજો. જય હિન્દ, જય ભારત.